પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજનું પવિત્ર વચન બહુ ખાસ છે અને બહુ ઊંડું છે, જેનો અર્થ સમજવો બહુ જરૂરી. તો આજે આપણે પ્રભુ ઈસુએ બહુ સરસ વચન આપ્યું છે. ચાલો તેને વાંચીએ અને સાંભળીએ. પહેલો પિતર અધ્યાય 5:7. તમારી બધી ચિંતા તેના ઉપર નાખી દો, તે જ તમારી ચિંતા કરે છે. આજનું પવિત્ર વચન આપણને કહે છે કે તમે ચિંતા કરવાનું છોડી દો. શા માટે? જો આપણે ચિંતા કર્યા કરીશું તો આપણે કદી પણ ઈશ્વરનો અવાજ નહીં સાંભળી શકીએ. એટલે આપણા જીવનમાં જ્યારે ચિંતા કરવાનું બંધ કરીશું ત્યારે આપણે પ્રભુની શાંતિ જે છે એ આપણા જીવનમાં, આપણા મનમાં વસી શકશે. આપણે જે પ્રભુનો અવાજ છે, જે વાત પવિત્ર છે, તેને આપણે સાંભળી શકીશું. અને ચિંતા ના કરવી તે દર્શાવે છે કે સાચો પ્રેમ છે પ્રભુ માટે. પ્રભુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ, તેમની યોજનાઓ પર, તેમની વાતો પર, તેમના વચનો પર વિશ્વાસ રાખીએ છીએ. ચિંતા કરીએ છીએ ત્યારે દર્શાવે છે કે આપણને પ્રભુ પર વિશ્વાસ નથી. ચિંતા ના કરવી જોઈએ. આપણે ચિંતા નહીં કરીએ તો સાચું સમર્પણ કરી શકીશું, અને સાચું સમર્પણ કરી શકીશું તો પ્રભુની સમક્ષ આગળ રહી શકીશું. જેમ પવિત્ર બાઇબલ કહે છે કે તમે પોતાનો ક્રોસ ઉપાડીને ચાલો. તે ક્રોસ આપણે ત્યારે જ ઉપાડીને ચાલી શકીએ જ્યારે આપણે પ્રભુના સમર્પણ કરી શકીએ, સત્ય શાંતિ આપણા મનમાં હોય ત્યારે જ. તો પ્રભુ આપણને કંઈ શીખવાડવા માંગે છે કે આપણે શીખવું જોઈએ. ચિંતા ના કરવાથી આપણે ઈશ્વરમય જીવન જીવી શકીશું, વચનોને મનમાં સાચવી રાખી શકીશું, અને વચનો મનમાં હશે તો શૈતાનનો સામનો કરી શકીશું. અને ઈશ્વરની જે યોજના છે, તેમની બોલાવટ આપણા જીવનમાં જે છે, તો રાજ્યમાં જવાનું છે આપણે, તે ચિંતા ના કરવાથી જ સાચો પ્રેમ કરી શકાશે, સાચું સમર્પણ કરી શકાશે, અને તેમની સમક્ષ રહી શકાશે. ચિંતા ના કરી તે દર્શાવે છે કે આપણે સાચો પ્રેમ કરીએ છીએ. ચિંતા ના કરવી તે દર્શાવે છે કે પ્રભુની યોજના પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. ચિંતા ના કરવાથી દર્શાવે છે કે હું મારામાં હું નથી, અને પ્રભુ મારામાં સૌથી ઉપર છે જીવનમાં. તે જ મારું બળ છે, તે જ મારો સમય છે, તે જ મારી યોજના છે. ને ચિંતા ના કરતા, કેમ કે પવિત્ર બાઇબલનું વચન કહે છે કે તમે ચિંતા કરીને તમારા જીવનની એક ક્ષણ પણ વધારી શકતા નથી. તો શા માટે ચિંતા કરવી? કારણ કે આપણે ગમે તે કરીશું જીવનમાં, પણ પ્રભુએ જે ધાર્યું છે, જે એમની યોજના છે, તે જ યોજના આપણા જીવનમાં કાર્ય કરશે. તો એના કરતાં આપણે ચિંતા ના કરવી જ બરાબર. આજનું પવિત્ર વચન કહે છે કે તેને જ તમારી ચિંતા છે. તો ચિંતા કરવાનું કામ પ્રભુનું છે, આપણું નથી. આપણે મનુષ્ય છે, આપણી એક લિમિટ છે, એ લિમિટમાં આપણે રહેવું જોઈએ. અને પ્રભુ છે, પ્રભુનું કામ પોતે કરશે. આપણે પ્રભુ બનવાની જરૂર નથી. ચાલો આજે ચિંતાને છોડીએ, પ્રભુને સાથે સમર્પણ કરીએ, સાચો પ્રેમ કરીએ, આપણી શ્રદ્ધા અને વિશ્વાસને પૂરો કરીએ, તેમની યોજનાને પૂરી કરીએ. તો આજના પવિત્રને સુંદર વચન માટે, ઊંડાણભર્યા વચન માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ. પ્રભુ ઈસુ આપ સૌને આશીર્વાદ આપે. આપ સૌ ચિંતા છોડો અને પ્રભુને સાચું સમર્પણ કરો, સાચો પ્રેમ કરો, સાચો વિશ્વાસ અને સાચી શ્રદ્ધા રાખો. તેવી મારી પ્રભુ ઈસુને પ્રાર્થના.